ગીર સોમનાથમાં ગૌશાળાને પાલિકા દ્વારા ખાલી કરાઈ। ગૌશાળાને પાલિકા દ્વારા ખાલી કરાતા સ્થાનિકોમાં રોષ। તો ગૌશાળા નિસ્વાર્થ ભાવે ગાયોની લોકો સેવા કરી રહ્યા છે। ગૌશાળા દ્વારા સામાજિક કામો પણ કરવામાં આવે છે। તંત્ર સંસ્થાના કામમાં અડચણ ઊભી કરે છે તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। આપણે જણાવી દઈએ કે ગીર સોમનાથમાં આવેલ પ્રભાસ પાટણમાં ગૌશાળાને પાલિકા દ્વારા ખાલી કરાવતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। ગૌશાળા વિસ્તારમાં સેવાભાવથી કોઈ પણ જાતના જાહેર ફંડ ફાળા વગર રસ્તે રજડતી ગાયોની સાચવણી ઉપરાંત ગાયોના ખોરાક પાણીની પણ વ્યવસ્થા કરે છે। ત્યારે મૂંગા પશુઓને જીવનદાન આપતી સંસ્થાને પાલિકા દ્વારા ખાલી કરાતા સ્થાનિકોમાં નિરાશા જોવા મળી હતી। સ્થાનિકોનો આક્ષેપ છે કે સંસ્થામાં સહયોગ આપવાને બદલે તંત્ર સંસ્થાના કામમાં અડચણ ઊભી કરી રહી છે। સારી રીતે સેવા કરી અને એનું યોગ્ય ઓલી કરીને દૂધ આપીને કોઈ પણ એવા માગવા આવે કે ભાઈ મને ગાય સેવા કરવી છે તો અમે એમને કોઈ પણ જાતની ફી લીધા વગર આપી દઈએ છીએ। તેમજ કોઈ જો મરી જાય કે અપંગ ગાય હોય તો અમે કોઈ પણ ફાળો માગ્યા સિવાય અમે અમારા નવયુવાનો દ્વારા એના ખર્ચો ઊભો કરી અને અમે એની સેવા કરીએ છીએ। ત્યારે આજે અમારી જમીન આપેલી જ છે ને આ જમીનમાંથી જો સરકારથી પગથી માટા લગીને ભગવી અને એ હિન્દુ સરકાર છતાં પણ જો આવો અન્ય હિન્દુ સમાજની ગાય ઉપર થતો હોય તો સમાજને દુઃખ અને પીડાદાયક છે। કારણ કે હિન્દુની સરકાર અને જો હિન્દુને જ આવી તકલીફ થતી હોય ને અમે અમારી જે આમાં લાગણી ડૂબાણી છે ના લાગણી ભગવાન એના આવા ત્યારે અમે અતિ વિશેષ તો કંઈ બીજું તો ઠીક પણ હવે ભગવાન એને સોમનાથ દાદો સદબુદ્ધિ આપે કે જ્યાં અમારી જમીન છે આપેલી હાલો આ ના આપી હોય તો અન્ય જગ્યાએ ગમે ના એટલામાં આપી દે કે જ્યાં અમે અમારે આ ગાયોની સારી રીતે સેવા કરી શકીએ। અમે એમ નથી કહેતા કે અમારે અહીંના રહેવા દઉં પણ કાંઈ એને એમ યોગ્ય લાગે ત્યાં અમારે જમીન આપે ને 1994માં મોરારજી દેસાઈએ અમારે જમીન આપેલી છે। કરવો જોઈએ બધાને જે કે પૂર્વ આ ભારતના પીએમ હતા। જો ભારતના પીએમ હોય ને પીએમનું પણ આપણે માન જાળવી ન આપતા હોય ને એનું પણ અપમાન કરીએ ત્યારે દુઃખની વાત આવ્યું છે કે ગૌશાળા ખાલી કરવાનો પ્રમોશન આવ્યું છે। નગરપાલિકા સહિત આવી અમારે ગાયો આખી ગાયો વળી જાય છે ને અત્યારે અમારે દબાણથી ગાયો વળી આપે અમે ફ્રી સેવા ચાલુ રાખીએ છતાં અમારે આ લોકો ગાયો ભરીને અત્યારે વેરાવળમાં લઈ જવામાં આવે છે અને અમારે ગૌશાળા ખાલી કરવાનો ઓર્ડર આપ્યો છે। આ લોકો નગરપાલિકા સહિત છે પોલીસ સ્ટાફ સહિતને આ લોકો અમારે ગૌશાળા ખાલી કરવા આવ્યા છે। એ પ્રમોશનમાં અમે કોઈ પણ જાતની બીમાર સારવાર કરીએ છીએ અને કોઈ પણ જાત બીજું ગાયું હોય ને અમે લેવા જાય છે ને અત્યારે ઓલરેડી અમારે ગાયું લેવાનું બંધ થયું છે। સારી રીતે સેવા કરી અને